गाइस जो आई थी ठीक हम में लेकिन लाइन है एक नाનું મોટું એક્સિડન્ટ થઈ ગયું એટલે હેલો ગાઈસ કેમ છો બધા આઈ હોપ મજામાં જ હશો તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો ગાઈસ ઘણા બધા દિવસ પછી હર્ષિતના લગ્ન પછી આપણે આજ પાછો વ્લોગ સ્ટાર્ટ કરીએ થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ હશે તો આપણે આજ જવાના કુખાર મેલડીમાં બહાર જાય તો ગાઈસ જો મસ્ત કપડા પહેરી લીધા આજ લાંબા થઈ ગયા એટલે હારા નહીં લાગતા હોય તો આ કપાઈ દેવાના મેં કીધું ઘણા બધા દિવસથી આપણે વ્લોગ નહીં બનાવ્યો ચેનલમાં 1 મહિનો થવા આવીને હર્ષિતના લગ્ન થઈને આ 1 મહિનો ઉપર થવા આવ્યો અને આજ પાછો આપણે વ્લોગ બનાવી છે બહાર જ નહીં જવાનું હોતું કેમ કે આખું વેકેશન જઈ બહાર જ નહીં ગયા એટલે આજ જવાના છે ખુખાર મેલડીમાં બારે જા સો ગાઈસ જો આ રહ્યું આપણું બાઇક આ બાઇકને આપણે લઈ જવાનું છે આ બાઇકમાં આપણે જવાનું છે અને વાળ તો સારા નહીં લાગતા કેમ તો કપાઈ નાખીશ બાકી ઘણા બધા દિવસ પછી આપણે બ્લોગ બનાવી ડેલી બ્લોગ બનાવવાનું ચાલુ કરવું છે એ વખતે તો 10 દિવસ બ્લોગ બનાવ્યા હતા તમને ખબર જ છે મોટે બાંધીને આપણે તૈયાર થઈ ગયા ને હવે આપણે નીકળીએ મોટે બાંધી તો ચમકે કોક કઈ ફોટા પડાવવા હાટું ઊભું રહે ઘર ભેગું થાને ભાઈ આપણે ચા પી લઈએ ગરમી ગમે તેટલી હોય ચા તો પીએ અત્યારે આપણે સરપંચ આવ્યા હતા ને ચા બા આપણે પી લીધી અત્યારે આપણે ધોળકા પહોંચાય અને બહાર જ જવાનું એટલે ગરમી ગમે તેટલી હોય ચા તો પીવી પડે ચા વગર મજા ના આવે અત્યારે ચા પી લીધી હવે નીકળીએ ડાયરેક્ટ ઓન ધ વે પહોંચી ગયા એટલે અહીંથી મસ્ત દર્શન થાય રજાના હવે અંદર દર્શન કરવા જઈએ બાકી બહુ થાકી ગયા બેહીને બહુ આખું ગાયને ચારો નાખીએ હવે ગાય ખાશે ગાય જો અહીંથી ઠીક हम में लेकिन लाइन है લાઈનમાં ઊભું રહેવું પડશે આપણે ઊભા રહીએ તો ગાઈસ હવે જો આપણે દર્શન કરીને બહાર નીકળી જાય બાકી અંદર તમને જેટલી ક્લિપો બતાવે એટલું હતું એટલું શૂટ કર્યું અંદર ઉતારવા નતા દેતા તો ઉતાર્યું બાકી દર્શન કરી લીધા અને હવે જઈએ હવે જો આપણે લઈ લીધી બે લખો હાટું રામ નામ બરોબર તો ગાઈસ હવે ભૂખ લઈ લીધી ને હવે આપણે જઈએ ડાયરેક્ટ ઘરે બાઇક પાર્કિંગમાં આવી જાય ને બાઇક લઈને હવે નીકળશું બાકી ગરમી બહુ હતી અને પરસેવો જબરજસ્ત વળ્યો હજુ છે પરસેવો વળ્યો બહુ કાળો લાગતો હશે પણ કંઈ નહીં ફિલ્ટર મારી દે કાળો નહીં લાગવા દે હાલો તો ગાઈસ હવે આપણે ઘરે જવાનું નીકળીએ ગાઈસ અત્યારે જો આપણે ઘરે પહોંચી ગયા ને ઘરે આવતા આવતા એક કાંડ થઈ ગયા કાંડ તો ના જવાય એક નાનું મોટું એક્સિડન્ટ થઈ ગયું હતું એમાં હતું જેવું ખબર કે આગળ ધોળકા હું પહોંચવાનો હતો અને એ વખતે મેં આગળ રોડ ભાડ્યો નહોતો કે હું એ બાજુ એકેય વાર ગયો નહીં એટલે મારા પપ્પાને હું બાઇક આપવાનો હતો બાઇક આપ્યું અને એમને ચાલુ કર્યું તો સાઈડમાં થોડોક રોડ તૂટેલો હતો સિંગલ પટ્ટી રોડ હતો સાઈડમાં થોડોક રોડ તૂટેલો હતો તે બેલેન્સ બગડ્યું અને નીચે પડી ગયા એટલે ટાયર સ્લીપ ખાઈ ગયું હતું આમ રોડ ઉપર ચડાવવાનું હતું પણ ટાયર સ્લીપ ખાઈ ગયું એટલે હું તે બાજુ પડી ગયા અને મેં બતાવ્યું એવી રીતે અરીસો એક આખો ભાંગી ગયો અને લગભગ સ્ક્રેચ તો નથી જ પડ્યા અરીસો એક ભાંગી ગયો એ એક ઓલું થયું બાકી અત્યારે જો બાઇકને ઢાંકી દીધું હોય બાકી એટલું બધું સિરિયસ એક્સિડન્ટ નહીં છતાંય મારા પપ્પાને પગમાં વાગ્યો ઓકે ના તો કંઈ થયું નહીં આપણે તો એકદમ વાળે બાકી બાઇકને અત્યારે જો ઢાંકી દીધું આપણે બાકી મેં થંબનેલમાં ચડાવી દીધું એટલે તમે જોવા તો આવ્યા હશો એ મને ખબર કે શું થયું બાકી કંઈ ના થાય યાર ભગવાન માતાજીનો હાથે આપણે છે
બાકી ગાઈસ સિટી 100 ઓન ટોપ જોઈ લો. હવે આમાં ચેક કરી ઓઇલ જેટલું આપણે ઓઇલ ના હોય તો ઓઇલ નખાવવાનું છે. એ માટે જવાનું કદાચ જવું પડશે બરાબર. એટલે ઓઇલ ચેક કરી લઈ આવો ઘરે. બાઇક ના ઊંધું પાડી દીધું. અમારો અંદાજો 100% શું કહેવાય ને 100% ખોટો નીકળે. જો કેટલું બધું ઓઇલ નીકળ્યું. આ મહિનો હાલી જાય એટલે આપણે ઓઇલ બોઇલ તો નખાવાનું નથી હતા એટલે બાઇકને આડું પાડી દીધું. સો ગાઈસ જો આજ અચાનક જ તે બિલાડી અહીંયા આવીને હોઈ જાય. મને ખબર નહીં પડતી કંઈક થયું લાગે કાં તો કંઈક વાગ્યું લાગે છે. સો ગાઈસ ઓઇલ બોઇલ ચેક કરી લીધું અને હવે પેટ્રોલમાં આવશું એટલે પેટ્રોલ પુરાવતા આવી બરોબર. નીકળીએ હાલો. સો ગાઈસ હવે જો નીકળી ગયું પેટ્રોલ પુરાવા હાટું. તો ગાઈસ પેટ્રોલ પુરાવી લીધું. એક વસ્તુ આપણે નક્કી કરી લીધી કે ગમે તેવું સિચ્યુએશન આવે ગમે તેવું સિચ્યુએશન ભાઈ એનું ગુજરાતી નહીં આવડતું ગમે તેવી પરિસ્થિતિ આવડે હાઈસ્લો આવડ્યું ખરું તો આપણે બ્લોગ ચાલુ કરવાનો મને. બાકી કઈ ગામડાની મજા આવી તો ગામડાની મજા હાય આમ જો ખરા પવન આવે હે જે મજા આવે માં તમે ઓછી ક્વોલિટી આવે એટલે નકર તમને મારા વિડીયો મારા ભાઈબંધને ખેતરમાં હમણાં થોડાક દિવસ પછી હું જવાનું ટ્રેક્ટરે હાંકવાનું હું બધું એકદમ ગામડામાં જેવી રીતે કરવાનું ને એવું જ કરવાનું. સો ગાઈસ હવે જો આપણે રાત પડી જાય ને હું એડિટિંગ કરતો તો એ વખતે પણ બધા કહે ને કે ચમ પીસીમાં એડિટિંગ નહીં કરતો તો એમાં એક આ પ્રોબ્લેમ આવે. જોજો આ સ્ટાર્ટ કર્યો. આ સ્મૂથ હાલે આ લેગ થાય જો એટલે આમાં એડિટિંગ કરતો નહીં. બાકી હવે ફોનમાં આમાં એક વસ્તુ કરવાની ગ્રાફિક કાર્ડ નાખવાનું છે. બાકી ગ્રાફિક કાર્ડ નાખાવ એટલે આ બધું ઓકે થઈ જાય. હાઈ પરફોર્મન્સ વાળી વસ્તુ હાલે એટલે હવે ફોનમાં એડિટિંગ કરું. કદાચ વ્લોગ બહુ સરખી રીતે એડિટ ના થયો હોય હાવ સિમ્પલ થયો હોય તો એટલું સાચવી લેજો. બાકી કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરશું આપણે. બાકી હાલો આજ માટે બસ આટલું જ. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ.